તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અને રૂમનું કામ થઈ ગયું છે ચાલુ। આમાં ચોડોની છે મિત્રો લાદી। 2-3 દિવસથી તો વિડીયો નહોતો બનાવ્યો મિત્રો, કેમ કે કામ થોડુંક જાજુ હતું મિત્રો। જોઈ લો, આ રૂમમાં ઓસરીમાં લાદી ચોડી દીધી છે, રૂમમાં પણ લાદી ચોડી દીધી છે। અત્યારે અંધારું છે એટલે નહીં દેખાય। ચાલો મિત્રો, કામ ચાલુ કરી દઈએ અને આજનો વિડીયો આપણે પૂરેપૂરો ઉતારીશું મિત્રો। મિત્રો આપણે લાદી જોડવાની ગાડી બધી કરી નાખી છે કમ્પ્લીટ, અને હવે ચાલુ કરવાની છે આમાં લાદી જોડવાનું। તો ચાલો મિત્રો, લાદી જોડવાનું કામ કરીએ ચાલુ। તો મિત્રો લાદી જોડવાનું કામ કરી નાખ્યું છે ચાલુ। જોઈ લો, મોટા ભાઈ પણ હાથ પર આવ્યા છે કામ કરવા। અને મિત્રો આપણે કરવાનું છે રસોડામાં લાદી જોડવાનું કામ ચાલુ। જોઈ લો મિત્રો, આપણે આ રસોડું કરવાનું છે। તો ચાલો મિત્રો, રસોડાનું કામ કરીએ ચાલો। મોટા ભાઈ ભલે એમાં કામ કરતા હોય।
આપણે તો રસોડું જોડી દીધું છે. અને ચાલો મિત્રો જોઈએ મોટા ભાઈએ કેટલું કામ કર્યું છે. મિત્રો મોટા ભાઈએ પણ રૂમ તોડી દીધો છે, કટિંગ રહ્યું છે બધું. તો ચાલો મિત્રો મોટા ભાઈને કટિંગ બધું કરાવરાઈ નાખી અને પછી જઈએ જમવા. તો મિત્રો રૂમમાં લાદી જોડી દીધી છે કમ્પ્લેટ. અને હવે મોટા ભાઈએ ચાલુ કર્યું છે ઓસરીમાં લાદી ચોડવાનું. અને આપણે જો આ દિવાલનું કામ ચાલુ કર્યું છે મિત્રો. આ પાણા બાણા તોડવાનું બધું ચાલુ છે હેરે મિત્રો. અને રસોડું તો આપણે બપોર પહેલાં કરી જ નાખ્યું હતું. તો ચાલો મિત્રો ફરીથી દિવાલનું કામ કરીએ. ચાલો ચોડવાનું કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ. રૂમ પણ ઓસરીમાં થોડો ખૂણો બાકી છે. અને આ દિવાલ પણ આટલી કરી નાખી છે. આમાં પાણા અડધા જોડી દીધા છે મિત્રો. અને રસોડું પણ આપણે કરી જ નાખ્યું છે. તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે અને આપણા બ્લોગને આપી દઈએ ઘણો વિરામ. અને કાલ મળીએ નવા બ્લોગમાં મિત્રો. જય માતાજી.